પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એ યુદ્ધભૂમિમાં છે અને યુદ્ધભૂમિ એટલે યુક્રેનની. રશિયા અને યુક્રેન વચ્ચેની લડાઈ એ હદે પહોંચી કે આખી દુનિયામાં તેની ચર્ચા થવા લાગી. પણ હવે વિશ્વ શાંતિનો એક સંદેશ પહોંચાડવા માટે, વિશ્વ બંધુત્વનો એક મેસેજ આખી દુનિયામાં પહોંચાડવા માટે ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી યુક્રેનની ભૂમિ પર છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું યુક્રેન જવું, તેના પાછળના અનેક પરિબળો અને તેમની આ મુલાકાત રશિયા અને યુક્રેન વચ્ચેના સંબંધોમાં કઈ રીતે સમાધાનનો સેતુ બની શકે તેના વિશે જ આજે ચર્ચા કરવી છે. અને આજની આ ચર્ચામાં આપણી સાથે જોડાયા છે અમારા એડિટર જનક દવે અને કેપ્ટન જયદેવ જોશી. આ બંનેનું સ્વાગત છે સર. સૌથી પહેલો સવાલ જયદેવ સર, આપને એક તસવીર અત્યારે જ આવી જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઝેલેન્સ્કીના ખભા પર હાથ મૂકે છે. અને પહેલાં તો આ તસવીર પર ચર્ચા કરીએ, પછી બંને દેશોની એ વિગતે વાત કરીશું. આ તસવીર શું સૂચવે છે? ખૂબ સરસ રીતે આપે વાત કરી, અને તસવીરની વાત એટલા માટે કરવી જોઈએ કે ડિફેન્સમાં હોય, ડિપ્લોમસીમાં હોય કે પછી વ્યક્તિગત પારિવારિક સંબંધોમાં પણ હોય, બોડી લેંગ્વેજ પ્લેસ એ વેરી બિગ રોલ. આ ઝેલેન્સ્કીને આપણે જ્યારથી ક્યારથી આ લડાઈ શરૂ થઈ ત્યારે એના કોમ્બેટ ફટીગ્સમાં આપણે જોઈએ છીએ. અત્યારે આપણે જોઈએ છીએ જે ડ્રેસમાં હી ઇઝ સ્ટોપ્ડ વેરિંગ ફોર્મલ્સ, અને સતત ને સતત પોતાના દેશ માટે સમર્થન યા તો હથિયારો એકજૂટ કરતા હોય, પોતાના દેશમાં થનારા જે અટેક્સ છે તેના નાગરિકોની વાત કરતા હોય એવા ઝેલેન્સ્કી, જેના ઉપર કેટલાય એના નાગરિકો મૃત્યુ થયા છે, એનું દુઃખ પણ હશે, એના ખભે હાથ મૂકવો, that gives a sense of consolation. એમને આશ્વાસન આપતા હોય, એમને પીઠબળ આપતા હોય, એમને સહારો આપતા હોય. અને એ ઝેલેન્સ્કી જેણે આપણા પ્રધાનમંત્રીજી માટે એમ કીધું હતું કે વિશ્વની સૌથી મોટી ડેમોક્રેસીના લીડર કઈ રીતે વિશ્વના સૌથી બ્લડીએસ્ટ એટલે સૌથી વધુ જેના ખૂની હાથ છે તેવાને મળે. જુલાઈમાં જ્યારે આપણા પ્રધાનમંત્રી જ્યારે મળે છે પુતિનને, ત્યારે આ કહેવાનું હોય, ત્યારે આ વિશ્વના સૌથી મોટા ડેમોક્રેસીના પ્રધાનમંત્રીનો હાથ તેમના ખભા પર એ યુક્રેન અને યુક્રેનવાસીઓ માટે સાંત્વના, કોન્સોલેશન અને ફ્રેન્ડશિપનું જેસ્ચર છે. બિલકુલ. જનક સર, આપને સવાલ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું યુક્રેનમાં જવું, તેમની ત્યાં હાજરી, ભલે કલાકો ઓછા છે પણ આ કલાકો, આ મિનિટ્સ અને આ સેકન્ડની આખી દુનિયામાં અત્યારે સર ચર્ચા થઈ રહી છે. આપ આખી આ ઘટનાને કઈ રીતે જોઈ રહ્યા છો? જીગર, આજે જે ખાસ કરીને જે મુલાકાત જે થઈ રહી છે એને આમ જોવા જઈએ તો કોઈ મોટી અત્યારે અપેક્ષાઓ કંઈ જોવાઈ નથી રહી, પરંતુ એક રાજકીય રીતે અથવા તો એક વિદેશ નીતિની અંદર એક શબ્દ કહેવાતો હોય છે, જયદેવ સર પણ એ શબ્દથી વાકેફ છે, ખાસ કરીને ઝીરો સમ જે કહી શકાય કે ઝીરો સમ જે કેલ્ક્યુલેશન હોય એવું, કે આમાં કોઈ રિઝલ્ટ, કોઈ અત્યારે કોઈ જીતવાનું નથી, કોઈ હારવાનું નથી. ક્યાંક ને ક્યાંક બંનેને ક્યાંક ફાયદો થઈ રહ્યો છે. ફાયદો શું છે તો એ લાંબા સમય અંતરે ખબર પડશે, પરંતુ આ જગ્યાએ જવું તો પહેલી વાત એ આવે છે કે જ્યારે જુલાઈ મહિનામાં તમે પુતિનને પણ મળો છો અને ત્યાર પછી ઓગસ્ટના અંતની અંદર એટલે કે 6 વીકની અંદર તમે ઝેલેન્સ્કીને મળો છો. બહુ ઓછા નેતાઓ છે વૈશ્વિક સ્તરે કે જે બંને દેશોના નેતાઓને જ્યારથી યુદ્ધ શરૂ થયું હોય ત્યારથી અત્યાર સુધીમાં મળ્યા હોય. અને એમાં સૌથી પહેલાં જે કહી શકાય તો તુર્કીના જે રાષ્ટ્રપતિ હતા એર્ડોગન, એમને એક મધ્યસ્થી માટેની એક વાત સૂચવી હતી. અને ત્યાર પછી ભારત પર સૌથી બધાની નજર છે. વેસ્ટર્ન કન્ટ્રીઝ, ખાસ કરીને યુએસ પણ અત્યારે એ જ વાત કે ભારત છે કદાચ આ યુદ્ધ રોકાવી શકે. કેટલી આ જે મુલાકાત છે 7 કલાકની જે એમનો સ્ટે છે પીએમનો, એ સમય દરમિયાન ખરેખર એ વાતચીત મુદ્દા પર આવશે કે નહીં, પણ ચોક્કસ કારણ ભારતની અંદર, ભારતની વાત ખાસ કરવામાં આવે તો નરેન્દ્રભાઈએ જ્યારે પોલેન્ડની અંદર પણ કહ્યું તો ભારત એ ગાંધી અને બૌદ્ધની ભૂમિ છે. તો આ અહિંસાની વાત અને યુદ્ધની જ્યારે રોકવાની વાત આવે તો ચોક્કસ એ મુદ્દો પણ અહીં ચર્ચાશે. પણ સાથે સાથે શાંતિ મંત્રણા અને એના કરતાં જે બીજા મુદ્દાઓ છે ખાસ કરીને એ મુદ્દાઓ વૈશ્વિક સ્તરે ઇકોનોમિક, ભારત અને યુક્રેનનો વેપાર હોય કે બાકી જે મુદ્દાઓ છે ડિફેન્સ રિલેટેડ હોય, આ તમામ વસ્તુઓની ચર્ચાઓ પણ આજની મિટિંગની અંદર, આ જે 7 કલાકનો જે સ્ટે છે પીએમનો, એ આ મુલાકાતની અંદર થઈ શકે. બિલકુલ. જયદેવ સર, એ પૂછવું છે, હવે પ્રધાનમંત્રી ત્યાં પહોંચ્યા છે, આખી દુનિયાની નજર એમના પર છે, કારણ કે એવું કહેવાય કે ભારત એ રાષ્ટ્રહિતોને સર્વોપરી રાખે છે. તમે યુક્રેનની એક સરસ વાત કરી કે યુક્રેન ક્યારેય આપણા નિર્ણયો તરફ રહ્યું જ નથી, છતાં પણ એ દેશની ધરતીમાં જવું, ખભે હાથ મૂકો, આપણે ત્યાં એવું કહેવાય કે તારા ખભે મારો હાથ છે, ચિંતા કરતો નહીં.
કદાચ ઝેલેન્સ્કી માટે પણ આ જ એવું જ કહી શકાય. ભલે રશિયા અને યુક્રેનની વચ્ચેની લડાઈ ચાલી રહી છે, કારણ કે પ્રધાનમંત્રી મોદી પણ રશિયા ગયા. શું લાગે છે આપને કે આ મુલાકાતથી એવું કંઈક મેસેજ આપણને મળે અને ભારતને એ શ્રેય જાય કે ભારતે રશિયા અને યુક્રેન વચ્ચે એક સમાધાનના સેતુ બાંધવાનું એક સૌથી મોટું કામ કર્યું? ચોક્કસપણે ભારતના પ્રયાસોની નોંધ ચોક્કસ લેવાશે, પણ જે એડિટર સાહેબે પણ કહ્યું તે રીતે લેટ અસ નોટ એક્સપેક્ટ ટુ મચ, લેટ અસ નોટ જમ્પ ધ ગન. સમયને અને ઇવેન્ટ્સને અનફોલ્ડ થવા દઈએ. પણ આપ કહો છો એ વાતમાં તથ્ય અને આશાવાદ એટલા માટે ચોક્કસ છે કે એક સમયનું ભારત જે આપણે ઓળખાતા નોન અલાઇન્ડ મૂવમેન્ટ માટે, કે આપણે કોઈ સાથે જોડાશું નહીં. નાટો, સિયાટો એ બધું ખૂબ ચાલતું હતું. એક તરફ રશિયાનું એક્સેસ હતું, એક તરફ અમેરિકાનું એક્સેસ હતું. ત્યારે આપણે કોઈ સાથે જોડાશું નહીં એવા 4-5 દેશો પંચશીલના સિદ્ધાંત ને એ બધી વાતો કરતા હતા. એ નોન અલાઇન્ડ મૂવમેન્ટથી, અને એડિટર સાહેબ આપનો પણ આમાં આઈ લાઈક ટુ બ્રિંગ ઇન યોર બ્રિલિયન્સ એન્ડ પોઈન્ટ્સ ઇન ટુ ઇટ. ભારત કદાચ અત્યારે નરેન્દ્ર મોદીજીના નેતૃત્વમાં મલ્ટી અલાઇનમેન્ટ તરફ આગળ વધી રહ્યું છે કે આપણે આપણી શરતે રશિયા સાથે સંબંધ રાખી શકીએ, ઓઇલ ખરીદી શકીએ આપણી ઈચ્છે એ ભાવે, એ જ રીતે આપણે યુક્રેનમાં જઈ શકીએ. અને આ બધું કરતાં કરતાં પણ અમેરિકામાં વસતા ભારતીયો, ત્યાંની ચૂંટણી, ત્યાંના આપણી અપીલ, એ બધી વાતમાં પણ આપણે જેટલી મોટી માર્કેટ ઇકોનોમી છે એ પણ કરતા રહીએ. તો હવે ભારત બધા સાથે સંબંધ રાખશે, પણ પોતાની ઈચ્છા પ્રમાણે રાખશે. અને પોતાની ઈચ્છા સ્વાર્થની ઈચ્છા નથી. આપે કીધું તેમ વૈશ્વિક શાંતિ તરફની પહેલ ચોક્કસ છે. એક નાનો પુશ તો ચોક્કસ આપશે ભારતની આ મુલાકાત. જીગર જે વાત કરી જયદેવ સર, એ વાતમાં મલ્ટી એલાઇન બહુ ઇમ્પોર્ટન્ટ એક શબ્દ છે, ખાસ કરીને વૈશ્વિક સ્તર પર. જનરલી એવું થતું હોય છે કે એક દેશ સાથે તમે જ્યારે એની દોસ્તી રાખો તો બીજો જે એનો દુશ્મન હોય તમારો દુશ્મન બની જાય. પરંતુ અહીં જ ભારતની જે વિદેશ નીતિ અને કૂટનીતિ, આ જે શબ્દો જે ઉપયોગ થતા હોય છે, એમાં મુખ્ય વાત એ છે કે ભારતની વિદેશ નીતિ શું, તો રાષ્ટ્રહિત સર્વોપરી. ભારતના દિશા, ભારતને કયું મદદરૂપ થઈ છે. તમે યાદ હોય તો જ્યારે યુદ્ધ થયું ત્યારે યુરોપિયન એટલે વેસ્ટર્ન કન્ટ્રીઝે આપણી ઉપર બહુ પસ્તાળ પાડી હતી કે તમે ખૂની દેશ પાસેથી તમે ઓઇલ ખરીદી રહ્યા છો, આ કરી રહ્યા છો. પણ વિદેશ મંત્રીએ બહુ સચોટ અને જવાબ આપ્યો હતો કે એ અમારો નિર્ણય લેવાનો, અમારે નિર્ણય લેવાનો છે કે અમારે ક્યાંથી શું ખરીદવું. અને એ જ વસ્તુ જ્યારે જર્મનીને એ લોકોએ જ્યારે ઓઇલ ખરીદ્યું ત્યારે આ મુદ્દો નહોતો ચર્ચાય. તો ભારત માટે મલ્ટી એલાઇનની વાત કરી જે સરે, બિલકુલ જરૂરી છે કે ભારત મલ્ટી એલાઇન શું કરી રહ્યું છે તો હું તમને સમજાવું એક સિમ્પલ સરળ ભાષામાં. ભારત રશિયા સાથે પણ સંબંધ રાખે છે, ભારત યુક્રેન સાથે પણ અલાઇન થવા માંગે છે, ભારત અમેરિકા સાથે પણ અલાઇન થવા માંગે છે. એટલે તમારે સમજવું જોઈએ કે જ્યાં રશિયાની સામે નેટો અને વેસ્ટર્ન કન્ટ્રીઝ ખાસ કરીને એ સામે ઊભા છે, તો બીજી તરફ રશિયાની સાથે ચાઇના ઊભું છે. તો ભારતને અમેરિકાની પણ જરૂર પડે, ભારતને યુરોપિયન યુનિયનની પણ જરૂર પડે, નેટો સભ્યોની જરૂર પડે. તો મલ્ટી અલાઇન હોવું અને સર્વ વૈશ્વિક સ્તરે એક મેસેજ આપો કે જ્યાં શાંતિ છે ત્યાં ભારતનું સ્ટેન્ડ છે. તો આ એક મલ્ટી એલાઇનની વાત છે જે દિશામાં વિદેશ નીતિ આપણી જઈ રહી છે. બિલકુલ સર, આપને સવાલ કે જે રીતે લડાઈ આખી યુક્રેનની હતી કે અમને નેટો દેશોમાં અમારો સમાવેશ કરો, હવે એ તો સપનું એનું રહી ગયું અને ઉલટાનું બલીનો બકરો જાણે યુક્રેન બન્યું હોય એવું આપને લાગે છે? ચોક્કસપણે નેટોમાં વધુ દેશો નથી ઉમેરાણા એવું નથી થયું. આ લડાઈ દરમિયાન પણ અમુક દેશોને ધ નેટો હેવ અલાઉડ. તેમ છતાં આ બોન ઓફ કન્ટેન્શન જેવું રહ્યું હોય અને જેના માટે ખેંચતાણ થતી હોય એવું યુક્રેન હજી પણ તેનાથી વંચિત છે, એ ચોક્કસ છે. પણ આટલી લાંબી ચાલેલી લડાઈમાં હવે જે થોડોક રૂખ બદલાણું છે, અને મે બી એમ કહેવાય કે ધ ગન્સ ડોન્ટ લાય, કે હથિયારો તમારા જે છે એ ક્યારેય જુઠ્ઠાણું નથી બોલતા. જે રીતે યુક્રેન અત્યારે અટેક કરે અને જમીન હસ્તગત કરવા માંડે છે, તો એ સમયનું યુક્રેન જે નેટોની મેમ્બરશિપ ઝંખતું હતું એમાંથી કદાચ, અને હા હું બહુ રિસ્પોન્સિબલી કહીશ કે હું લડાઈના ઉન્માદની વાત નથી કરતો, પણ જો આ રીતે લડાઈ ચાલે અને આ રીતે અગ્રેસિવ પોસ્ચર યુક્રેન અખ્તિયાર કરે તો કદાચ એક સમય એવો આવશે કે નેટો રાષ્ટ્રો એમ કહેશે કે તમારી પાસેથી અમારે લડાયકતાની જરૂર છે, આપ અમારા મેમ્બર આવીને બનો. કદાચ એ લાલ જાજમ પથરાય એવું બને. પણ જો લડાઈ આ જ રીતે આગળ વધે તો ઉધારની આર્મી, રશિયાની ઉધારની આર્મી એટલે કહીશ કે એ લોકો ત્યાં પ્રાઇવેટ મર્સિનરીઝ પણ કામ કરે છે અને એ આપણે જોયું છે. એ લોકો દે આર લૂઝિંગ સ્ટીમ. નહીં તો આપણે એમ માનતા હતા કે અઠવાડિયાઓમાં કે મહિનાઓમાં ખતમ કરી દેશે, રશિયા કચડી નાખશે, મોટો ક્રેમિયા અને બધો ભાગ લઈ લેશે. એ થયું નથી. સો મે બી લેટ અસ વેઇટ એન્ડ વોચ. સર, જનક સર, એ પૂછવું છે કે શું રશિયાને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ત્યાં પહોંચ્યા છે
રશિયાની કોઈ અપેક્ષા હોઈ શકે આમાં? જો બે રીતે સમજવું જોઈએ અને આખો મુદ્દો છે જીગર, 10 વર્ષથી યુદ્ધ ચાલી રહ્યું છે. આમ તો 2014થી, આમ ભલે સક્રિય યુદ્ધ તમે 2022થી કહી શકો ને, એ પણ ફેબ્રુઆરીમાં થાય. થિંક 2014માં 20મી આસપાસ, 20 ફેબ્રુઆરીની આસપાસ થયું હતું અને આ યુદ્ધ લગભગ 24 ફેબ્રુઆરીની આસપાસ શરૂ થયું. તો ફેબ્રુઆરી મંથની અંદર આ બધું શરૂ થયું. એટલે 91થી લઈને યુક્રેનની સ્થિતિ તમે જુઓ, 91થી જ્યારે યુએસએસઆરમાંથી જ્યારે છૂટું પડ્યું અને ત્યાંથી શરૂઆતના વર્ષો તો એકદમ રેસેશન અને મંદીમાં જ એના ગયા, અને ત્યાર પછી જ્યારે એક રાષ્ટ્ર સંપૂર્ણ રીતે નિર્ભર થવાની વાત આવી અને ત્યાંથી પરિસ્થિતિ તમે જુઓ, યુદ્ધ કોઈપણને થકાવી દે. અને અત્યારની સ્થિતિ એ છે, રશિયા પણ ગમે હોય, અત્યારે તમે કુર્સ્કના સ્થાનો જુઓ તો યુક્રેન એવો દાવો કરી રહ્યો છે કે અમે રશિયાના કેટલાક વિસ્તારો લઈ ગયા. બીજી તરફ સપ્ટેમ્બર મહિનામાં 2022માં યુદ્ધ થયું એના 6-7 મહિનામાં અંદર જ રશિયા એવું કહ્યું હતું કે અમે એનેક્સેશન કરી લીધું છે 4 સ્ટેટની અંદર. એ ક્રાઇમિયા તો પહેલાં જે લોકોએ લઈ લીધું હતું, પછી ડીપીઆર, એલપીઆર એટલે કે ડોનેસ્ક, લુગાન્સ્ક, મારિયાપુલનો જે આખો વિસ્તાર હતો, ઝેપોરેઝિયા જ્યાં ન્યુક્લિયર પ્લાન્ટ છે, આ બધા સ્ટેટ એમણે લઈ લીધા. એકતરફી રીતે જે કહી શકાય એ લઈ લીધા. તો સમવેર અત્યારે કંઈ ગુમાવવાનું રશિયા પાસે નથી. હા, મેન લોસ જે છે એ ઓબ્વિયસ છે, કારણ કે યુદ્ધ કોઈ પણ જગ્યાએ થાય ત્યારે હજારો લાખોની લોકોમાં સંખ્યામાં લોકોનું મોત થતા હોય છે. તો આ યુદ્ધ ક્યાંક અંશે તો રોકાવવું જોઈએ હવે, કારણ કે જે સ્વાર્થ હતો યુરોપિયન યુનિયનનો અથવા તો નેટોનો અને અમેરિકાનો, એ પણ ક્યાંય ફૂલફિલ થતો દેખાતો રહે. હવે અમેરિકા પણ પોતે એમ કહી રહ્યું છે કે ભારત પાસે એક જ એવી તાકાત છે, એટલે ખાસ કરીને પીએમ મોદીને બતાવીને કહી રહ્યા હતા કે એ છે જે મધ્યસ્થી કરાવી શકે. કારણ કે આના પહેલાં તુર્કીએ ટ્રાય કર્યો હતો પણ એ સફળ નહોતા થયા. એટલે એક મુદ્દો એ પણ આવે કે એવા બહુ જૂજ નેતાઓ છે, લગભગ 5 નેતાઓ ગયા કે જ્યાં યુદ્ધ શરૂ થયું ત્યાંથી ભારત અને રશિયા અને યુક્રેન આ બંનેમાં ગયા હોય. એમાં તુર્કી પછી ભારત એકમાત્ર એવો દેશ છે કે જે મધ્યસ્થીના ફ્રન્ટ પર આગળ વધી રહ્યો છે. એટલે ચોક્કસ જુલાઈ મહિનામાં પીએમ અને પુતિન વિશે એકબીજાને મળ્યા હતા અને એકબીજા સાથે વાતચીત કરી હતી, તો એ મુદ્દો ચોક્કસ અહીં હોઈ શકે. પરંતુ આ બેઠકની અંદર એ મુદ્દો જ હશે એ કહેવું થોડું વધારે પડતું કહેવાશે, પરંતુ ચોક્કસ ઘણા બધા મુદ્દા પૈકીનો એક મુદ્દો જરૂર હોઈ શકે. બિલકુલ સર, સમયનો અભાવ છે. છેલ્લો સવાલ આપને, વેપારિક સંબંધો આ મુલાકાતથી કેવી રીતના થઈ શકે? ભારતને જો ફાયદાની વાત હોય, કારણ કે ભારત એ દિશા તરફ પણ આગળ વધી રહ્યું છે અને વિદેશ નીતિની પણ આપણે વાત કરી, વ્યાપારિક સંબંધોમાં કેટલા મજબૂતાઈ આવે અને ભારતનું જે પીઠબળ છે એ કેટલું મજબૂત આમાં થઈ શકે? ચોક્કસપણે વ્યાપારિક સંબંધોની આપણે વાત કરીએ અને સૌ ટૂંકમાં જવાબ આપું તો આ વિઝિટને આપણે માત્ર યુક્રેનની વિઝિટ તરીકે ના લઈએ, આપણે પોલેન્ડની વિઝિટ પણ લઈએ. અને પોલેન્ડના ધ હેડ ઓફ ધ સ્ટેટ એમણે કીધું છે ગ્રીન એનર્જી માટે કામ કરવા માટે ભારત સાથે તૈયાર છે, એમની કંપનીઝ માટે તૈયાર છે. યુક્રેનમાં પણ ઘણું બધું રીડેવલપમેન્ટની જરૂર પડશે. ઇટ્સ અ વોર રેવિસ્ડ કન્ટ્રી, ત્યાં ખૂબ જાનહાનિ થઈ છે, ખૂબ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેમેજ થયું છે, ખૂબ કાટમાળ છે. અને ભારત પાસે આ તરફ દુઃખની વાત છે પણ ભારત પાસે આવી સ્થિતિઓમાં કામ કરવાનો અનુભવ છે. અફઘાનિસ્તાનમાં આપણે આ કામ કરેલું છે, શ્રીલંકાના રીબિલ્ડિંગમાં આપણે ઘણું કામ કરેલું છે. તો એવી ઘણી બધી રીતે ભારત પણ કામ કરી શકશે. યુક્રેન મે બી અત્યારે આપણે યુક્રેન પાસેથી લેવાનું ઓછું હશે, આપણે યુક્રેનને ઓફર કરવાનું જાજુ હશે. યુક્રેનના લોકો માટે આપણે કંઈ સોલ્યુશન્સ, બેટર લિવિંગ, ત્યાં ઇવન ઓઇલ ગેસ ખબર નહીં કેમ એ આપણે કરી શકીએ. ઘણી બધી ઓપોર્ચ્યુનિટીઝના દરવાજા ખુલી શકે એવી શક્યતાઓ તો છે જ. ઓકે જીગર, એક મુદ્દો, કારણ કે આ યુદ્ધ મેં બહુ નજીકથી કવર કર્યું છે જ્યારે આ થયું હતું, તો એ મુદ્દાની વાત કરું. યુક્રેન અત્યારે પૂરી રીતે કીવને વાત કરતા અને વેસ્ટર્ન લવીવને એ વિસ્તારોની વાત કરતા, અગર પૂર્વના વિસ્તારો આપ જુઓ જે રશિયાની તરફની બોર્ડરિંગમાં છે, ત્યાં તો લિટરલી કચ્ચર ઘાણ નીકળી ગયો છે. ત્યાં લોકોનું રહેવું મુશ્કેલ થઈ ગયું છે. બહુ જ જે ખૂનામરકી અને પ્રોપર્ટી લોસ છે મોટા પ્રમાણમાં છે. જે સરે કહ્યું એ પ્રમાણે રીડેવલપમેન્ટ, કારણ કે યુરોપિયન યુનિયન પણ ફંડ આપી રહ્યું છે અત્યારે અને જેટલા બાકી પશ્ચિમી દેશો છે એ પણ અત્યારે ફંડ આપી રહ્યા છે. પરંતુ આ રીડેવલપમેન્ટ ક્યારે થશે કે જ્યારે યુદ્ધ રોકાશે. તો પહેલી શરત એક જ આવે કે બંને જે શાંતિની મંત્રણાઓ આગળ વધે, બંને સ્ટેટસ કો અત્યારે મેન્ટેન કરે અને ત્યાર પછી ચર્ચાઓનો દોર આગળ વધે ને એમાં એક ભારતની ભૂમિકા સામે આવે. તો રીડેવલપમેન્ટની સાથે સાથે શાંતિ મંત્રણાના આધાર પર પછી આગામી, કારણ કે $3 બિલિયનની આસપાસ, $3 બિલિયન આસપાસનો ભારત અને યુક્રેન વચ્ચેનો જે ટ્રેડ છે એ ટ્રેડની અંદર વધારો થઈ શકે અને સાથે સાથે રીડેવલપમેન્ટ પણ મોટા પ્રમાણમાં થઈ શકે એવી સંભાવનાઓ દેખાઈ રહી છે. જીગર, બિલકુલ, એટલે કે જે ઘા વાગ્યા છે એ સહન થવા એવા નથી અને તસવીરો પણ ઘણું બધું કહી જાય છે. કારણ કે યુદ્ધ જેણે સહન કર્યું હોય, જેના ઘા જેને વાગ્યા હોય, જેણે જિંદગીઓ ગુમાવી હોય અને ખબર હોય કે યુદ્ધમાં શું શું ગુમાવવું પડે, પણ આશા હવે આખી દુનિયાને છે. ચર્ચાનો વિષય
એ બંને દેશો એટલે કે ભારત અને યુક્રેન વચ્ચેનો કોઈ પણ હોઈ શકે, પણ દુનિયા આશા રાખી રહી છે કે યુક્રેનથી એક સારા સમાચાર આવી શકે. હવે આ સારા સમાચાર કયા પ્રકારના છે, ક્યારે આવે છે અને કઈ રીતે આવે છે, એના પર આખી દુનિયાની નજર રહેશે. આપ બંને અમારી સાથે આ ચર્ચામાં જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. અમારી વિશેષ રજૂઆતમાં અત્યારે બસ આટલું જ. ફરી મળીશું આપને સ્પર્શતા મુદ્દા સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.